વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. મિત્રો, આજે ખૂબ જ ટેસ્ટી શિયાળુ શાક હું લાવી છું. તે છે લીલી હળદરનું શાક, જે ઉત્તર ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે. અને શિયાળો આવતા લોકો ખેતરોમાં વાડીઓમાં પ્રોગ્રામ કરવા લાગે છે. આ રાજસ્થાનનું પણ ખૂબ જ પ્રખ્યાત શાક છે. તો ચાલો આપણે ફટાફટ જોઈ લઈએ શું શું સામગ્રી જોઈશે તે. પણ તે પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલી ઘંટડી બટન ઉપર ક્લિક કરજો અને ઓલ ઉપર જરૂરથી ક્લિક કરવું, જેથી હું જ્યારે રેસીપીના વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. મારી રેસીપી પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, કોમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, તમને બહુ રેસીપી પસંદ આવે તો તમારા પરિવાર મિત્રોમાં જરૂરથી શેર કરજો. તો ચાલો આપણે જોઈ લઈએ ટેસ્ટી એવું લીલી હળદરનું શિયાળા સ્પેશિયલ શાક. મિત્રો, આની જોડે ખાસ કરીને રોટલા જમાતા હોય છે. જો રોટલા તમને બનાવતા ન આવડતા હોય હાથેથી ઘડીને ટીપીને, તો પાટલી ઉપર થેપીને બનાવવાની આસાન રીત મેં મૂકેલી છે. પહેલી વખતમાં જ તમારા રોટલા મસ્ત બનશે. ઘણા લોકો આને બ્રેડ જોડે પણ જમતા હોય છે, તો તે લોકોની ઈચ્છા. તો ચાલો આપણે જોઈ લઈએ રેસીપી. હવે લીલી હળદરનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે ચોપિંગનું કામ કરવું પડશે. પહેલાં આપણે ડુંગળીને ઝીણી ઝીણી કટ કરી લેવાની છે. પછી ટમેટાને ઝીણા ઝીણા સમારી લઈશું. પછી લીલા મરચાંને ઝીણા ઝીણા કટ કરી લઈશું. જો મરચાં તીખા હોય તો તેમાંથી બિયા કાઢી લેવા, પણ મારા મરચાં મોડા જેવા લાગે છે એટલે હું બિયા નથી કાઢતી. ત્યાર પછી લીલા લસણને પણ ઝીણું ઝીણું સરસ સમારી લઈશું. તો તૈયાર છે લીલી હળદરના શાક માટે કટ કરેલી સામગ્રીઓ, જેમ કે 250 ગ્રામ લીલું લસણ, 250 ગ્રામ ટમેટા, 250 ગ્રામ ડુંગળી, 2 નંગ મરચાં. તમે અહીં મરચાંને ખાંડીને કે પેસ્ટ કરીને પણ લઈ શકો છો. અને છેલ્લે 200 ગ્રામ ફોલેલા લીલા વટાણા. અને હવે લીલી હળદરને આપણે છીણી લઈશું. તેમાં મેં 50 ગ્રામ આંબા હળદર અને 200 ગ્રામ પીળી હળદર લીધેલ છે, અને 1 ઇંચ આદુનો ટુકડો. તમે અહીં 250 ગ્રામ પૂરેપૂરી પીળી હળદર લઈ શકો છો. હવે પહેલાં હળદરની છાલ કાઢીને પાણીમાં મૂકતા જઈશું. બધી હળદરની છાલ નીકળી જાય એટલે સરસ પાણીમાં તેને ધોઈને પ્લેટમાં લઈ લેવી, જેથી તેના ઉપર લાગેલી માટી કે કોઈ પણ કચરો હોય તો તે નીકળી જાય. હવે તેને આપણે છીણી લઈશું. ખમણીમાં આવા મીડિયમ કાણા હોય તેમાં છીણવાની છે, નહીં કે મોટા કાણા કે ચીઝ માટેની ઝીણી ખમણી હોય છે તેનાથી. તમે જોઈ શકો છો સરસ મીડિયમ છીણ થાય છે. આમ આપણે બધી હળદરને છીણી લઈશું. અને આદુને પણ તેમાં જ છીણી લેવાનું છે. તમે જોઈ શકો છો બંને હળદર અને આદુ છીણાઈ ગયા છે. હવે લીલી હળદરના શાક માટેની તૈયારી કરવાની સામગ્રીમાં 250 ગ્રામ છીણેલી હળદર પણ એડ થઈ જશે. પછી એક કડાઈમાં આપણી મેઇન સામગ્રી 250 ગ્રામ ઘી લેવાનું છે. આ શુદ્ધ ઘરનું કણીદાર ઘીની રેસીપી જોવી હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે જોઈ શકો છો. આ સબ્જીમાં ઘીનો જ ઉપયોગ થાય છે, એટલે તેલ નથી વાપરવાનું, તે ધ્યાન રાખવાનું છે. ઘી આપણે ભારોભાર એટલે કે જેટલી હળદર હોય એટલું જ લેવાનું છે. આ સબ્જીમાં ઘી લેવામાં કોઈ કચાશ ન રાખવી, કેમ કે આ સબ્જી શિયાળામાં જ બને છે, અને શિયાળામાં તો ઘી ખાવું એ સ્વાસ્થ્યવર્ધક છે. ઘી ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું ઉમેરવું. જીરું સરસ તતડી જાય એટલે તેમાં છીણેલી હળદર ઉમેરવી. પછી હળદરને સરસ ઘીમાં મિક્સ કરી લેવી.
મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે અને હળદરને 2 થી 3 મિનિટ સાતળવી. હળદર સતળાય ત્યાં સુધીમાં બીજા ગેસ પર એક પેનમાં પાણી લઈ તેમાં 200 ગ્રામ વટાણા ઉમેરવા અને તેને કૂક કરવા. વટાણાને પણ બીજી બધી સામગ્રીની જેમ ભારોભાર એટલે કે 250 ગ્રામ લઈ શકાય છે. હળદર આપણી સરસ સતળાઈ ગઈ છે. હવે તેમાં ઝીણું સમારેલ લીલું લસણ, મરચાંની કટકી અને ડુંગળી ઉમેરીશું. અને પછી બધું બરાબર મિક્સ કરી લેવું. સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં મીઠું ઉમેરી પાછું 2 મિનિટ સાતળવાનું છે. 2 મિનિટ થઈ જાય એટલે પછી તેમાં ટમેટાં ઉમેરવા અને બધું બરાબર પાછું મિક્સ કરી લેવું. અને ટમેટાને પણ આપણે 2 મિનિટ જેટલા સરસ કૂક કરીશું. 2 મિનિટ જેટલું થઈ જાય અને ટમેટા સરસ કૂક થઈ જાય એટલે તેમાં બોઇલ કરવા રાખેલા વટાણા હતા તેને નિતારીને ઉમેરવા અને વટાણાને પણ સબ્જીમાં સરસ મિક્સ કરી લેવા. મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકીને 2 થી 3 મિનિટ જેટલું કૂક કરવું, જેથી બધું સરસ સોફ્ટ થઈને કૂક થઈ જાય. 2 મિનિટ થઈ ગઈ છે. હવે તેને આપણે એક વખત હલાવી લઈશું. પછી તેમાં 3 ચમચી લાલ મરચું ઉમેરવું. તમે તમારા ટેસ્ટ મુજબ લાલ મરચું વધઘટ કરી શકો છો. મારું મરચું અહીં મોડું છે એટલે હું થોડુંક વધારે ઉમેરીશ. પછી તેમાં 2 ચમચી ધાણા જીરું ઉમેરીશું અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું. આમ તો આ સબ્જી એમનેમ જ ચટાકેદાર બને છે, પણ વધારે સ્વાદિષ્ટ કરવા માટે હું અહીં ગરમ મસાલો ઉમેરું છું. ગરમ મસાલો તમે ન ઉમેરો તો પણ ચાલે છે. પછી બધા મસાલાને સરસ મિક્સ કરી લેવાના છે. મસાલા સરસ સતળાઈ ગયા છે અને ઘી પણ સરસ ફૂટી નીકળ્યું છે. હવે તેમાં 250 ગ્રામ વલોવેલું દહીં ઉમેરીશું. દહીં મેં ન ખાટું અને ન મોડું એવું મીડિયમ લીધેલું છે. પછી બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને ગેસની આંચ ધીમી કરી લેવાની છે. સરસ મિક્સ થઈ જાય એટલે તમે જોઈ શકો છો ઘીની તરી સરસ આવી ગઈ છે અને તેમાં કોથમીર ભભરાવી ગેસ બંધ કરી દેવો. અને કોથમીરને પણ સરસ શાકમાં મિક્સ કરી લઈશું. તો આપણું લીલી હળદરનું શાક તૈયાર છે. હવે તેને આપણે એક બાઉલમાં સર્વ કરીશું. તમે જોઈ શકો છો, જોઈને જ મોઢામાં પાણી આવવા લાગ્યું છે. અને સાથે સાથે આપણે રોટલા, ગોળ, સલાડ અને છાશ જોડે સર્વ કરીશું. તો મારી ઘરે તો શિયાળો આવે એટલે 15 દિવસે આ શાક બને જ છે. તો હું ગેરંટી આપું છું કે તમારા પરિવારજનો પ્લેટ અને આંગળા બંને ચાટતા રહી જશે. તૈયાર છે સ્ટેપ બાય સ્ટેપ માપ સાથે મહેસાણાની ફેમસ લીલી હળદરનું શાક. તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને શેર બટન પર ક્લિક કરી આમાંથી કોઈ પણ સોશિયલ મીડિયામાં તમારા ફ્રેન્ડ અને ફેમિલી સર્કલ સાથે શેર કરો, જેથી તે લોકો પણ આ મહેસાણાની ફેમસ લીલી હળદરનું શાક વિશે જાણે અને પરિવાર જોડે માણે. થેન્ક યુ. આવજો.